આવી પેનલ હોય છે, સૂર્યપ્રકાશના જે કિરણો આવે સૂર્યપ્રકાશની અંદર ઈ કામ કરે, આપણે જે સૂર્યપ્રકાશ વધારે છે એમાંથી એનું ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ થાય. આપણે જીબી ને લાઇટ બિલ ભરવું પડે છે ને, આ પેનલ લગાવીએ તો લાઇટ બિલ ભરવામાંથી આપણને મુક્તિ મળે અથવા તો લાઇટ બિલ ઓછું થઈ જાય. અને ઘણીવાર આપણે વધારે એનર્જી જનરેટ કરીએ તો આપણને સામા પૈસા પણ મળે. એટલે આ પાણી ગરમ કરવાનું સોલાર નથી, બરાબર? અને એના માટે સરકાર અત્યારે ઘણી બધી જોગવાઈ કરેલી છે. શેની જોગવાઈ કરેલી છે સરકારે? એના માટે સબસિડી ને એવું બધું આપે છે, બરાબર? તો આ સોલાર રૂફટોપની માહિતી છે, એની એક એપ્લિકેશન છે, એનો આ બારકોડ છે. ઘણા છોકરાઓને ખબર છે. આ બારકોડ તમે ઓપરેટ કરશો ને એટલે એક એપ્લિકેશન ખુલશે. તમારે સોલાર નાખવું હોય તો એની અરજી તમે અંદર કરી દો તો એની જે કંપની હોય ને, જીબી વાળા નહીં પણ એની નીચેની સબ એજન્સી હોય એ તમારો સંપર્ક કરશે કે તમારે કેટલા વોટનું સોલાર, કિલોવોટનું સોલાર જોઈએ છે, તમારા જરૂરિયાત પ્રમાણેનો પાવર છે, એનું બિલ તમારે ના ભરવું પડે. એના માટે આ સોલાર રૂફટોપ યોજના છે ગવર્નમેન્ટની. અને આપણા દેશના જે વડાપ્રધાન છે એ કાયમ માટે એમ કહે છે કે આપણે આત્મનિર્ભર ભારત બનવું, સ્વનિર્ભર બનવું. આપણે વીજળી બીજેથી માગવી પડતી હતી. એક જમાનો એવો હતો વિદેશમાંથી વીજળી માગવી પડતી હતી. પછી એવું થયું કે અમદાવાદ ને મોટા સાબરમતીમાં બધા મોટા યુનિટ બન્યા, એની અંદર બોઇલરમાં જનરેટ થાય ને ઈ પાવર સ્ટેશનમાંથી વીજળી આપણા સુધી આવતી. પવન ચક્કી દ્વારા પણ વીજળી જનરેટ થઈ શકે છે. એટલે આત્મનિર્ભર ભારતમાં નરેન્દ્રભાઈ શું કર્યું? પવન ચક્કીઓ બનાવી તો પણ વીજળી ઘટતી હતી. એના માટે નરેન્દ્રભાઈ અને અત્યારે ગુજરાત સરકાર તો આમાં બહુ ફોકસ કર્યું, સોલાર ટોપ બનાવ્યા. ખ્યાલ આવ્યો હવે? એટલે પાણી ગરમ કરવાનું હીટર નથી. હવે અગાસીએ તમે સંક્રાંતમાં જોવો ને ત્યારે તમને સમજાઈ જશે કે આ શું છે. ખ્યાલ આવ્યો? થેન્ક યુ.